પોતાનો દેહ હતો ને એ ગામના મુખી પાસે અડાણે મૂકી દીધો. જે મજાની માલિપા તોરલે સાધુને જમાડવા હાટું પોતાનું અંગ નાણે મૂકી દીધું. એટલે કીધું ભાઈ મોતીડા હોય એરણમાં ઓરાય માથે ઘણના પડે ઘા. મોતીડા એરણમાં ઓરાય માથે ઘણના પડે ઘા. એ ફૂટી જાય ફટકિયા કેવાય ખરાની તો ખરે ખબર પડે ભાઈ. સમય એવો આવે તઈએ ખબર પડે. ઝાલાવાડની માલિબા તમે આમ જાઓ સુરેન્દ્રનગરની આલી બાજુ સાયલા ગામ છે. સાયલા ગામ જ્યાં ભગા દાદાની મેરડી ભગા અણદાની મેરડી હતા ને ખબર છે કે જે ઝીલણીઓ ગવાય છે દૂધ પીલે ભગવાન. એ ભગા દાદા થી ઉપર ત્રીજી પેઢીએ ઉકા દાદા થયા. ઉકા દાદા ઉકલા પ્રસન્નની દેવી કહેવાય. હવે આગળ રાજા સાહેબ અત્યારે કેમ કરવેરો આવે સુલાવેરો આવે એમ આગળ રાજા સાહેબની માલિકા કરવેરો હતો. 12 મહિને ઉમરા દીઠ 1 રૂપિયો દેવાનો. સાયલાના ઠાકોર અને જે એનો કામદાર હતો વાણિયો જેનું નામ મોતીસા કામદાર. આ કોઈ વાર્તા નથી બની ગયેલો હકીકત ઇતિહાસ છે. સાયલા ઠાકોરે હુકમ કર્યો કે મોતીસા આપણા ગામમાં આપણા નગરમાં હદે કરવેરો ઉઘરાવાઈ ગયો કોઈ બાકી તો નથી ને. તો મોતીસા કામદારે કીધું બાપુ આપણી નવાઈમાં આ સાયલામાં આખી નવાઈમાં હદાએ કરવેરો આપી દીધો પણ આપણા ગામના પાદરની માલિકા જે ઓલો કારીવેલ વાઘરીનું એક ઝૂંપડું છે ને સાબરું ઉકલા નામનો કારીવેલ છે ને બાપુ આ વરહનો તો એને કરવેરો નથી દીધો. એના માથે 7 વર્ષના 7 રૂપિયા કરવેરો ચડી ગયો છે. અશોકભાઈ જોઈજો કેવી કસોટી થાય છે. 7 વર્ષથી એનો 7 રૂપિયા કરવેરો બાકી છે. સાયલા ઠાકોરે કીધું મોતીસા જાવ ઉકલાને કહી દિયો કા તો 7 રૂપિયા રાજનો કરવેરો ભરી દઈએ નકરા અમારી સાયલાની નવાઈ છોડી અને હિયા જાય. આપણે જો દુઃખ કે નહીં કહેવાય કારણ દુઃખ એક જાતના ન હોય ઘણી જાતના હોય. કોઈ મન દુખી કોઈ તન દુખી ચિંતા ચિત ઉદાસ એ થોડે થોડે સબ દુખી એક સુખી હે રામ કે દાસ. સંસાર વસ્તુ જેવી છે જગત વસ્તુ જેવી છે આમાં દુઃખ તો આવે કે ઈ ઉકલાને કહી દિયો કા તો 7 રૂપિયા કરવેરો આપી દે નકરા સાયલા ગામ છોડી અને ગમે એના લબાચો લઈને હિયો જાય. રાજના માણસો આવી ઉભા રહ્યા. ડોકલા સાયલા ઠાકોરનો આવો હુકમ છે કે કા તો 7 રૂપિયા રાજનો કરવેરો આપી દે નકરા સાયલાની નવાઈ છોડી અને હિયો જાય. તે દિવસે કે આયસો મિત્રો ધણીનો ધણી કોઈ નથી. જેના રાજમાં રહેવું મારી નાથ જેના રાજમાં રહેવું જેના રાજમાં રહેવું એની માન્યતા રાખવી પડે. ઉકલો અડધી રાત થઈ નીંદર આવતી નથી. દી આત્માનું ટાણું થયું. શિવા ભુવા ધોણી નામ એક બાજુ વ્યો ગયો આલી બાજુ બે મેરડી માની વાર્તા છે. મજા આવશે. મળે દી આત્માનો સમય એટલે 4 ખૂણાનો પાઠ નાખી અને ઉકલો દેવીને પૂછવા માંડ્યો કે મળે આ સાયલા ઠાકોરે તો એવું કીધું
કે કાં તો 7 રૂપિયા દે નકરા સાયલાની નવાઈ છોડીને વિયો જાય. મારી પાસે તો 7 રૂપિયા નથી, હું તો અહીંથી વિયો જાય. પણ મારી મેરડી, મારા બાપ હુરિયા મારણીની દેવી, તારું શું કહેવાનું થાય છે? એ 4 ખૂણાના પાટે મેરડી બોલી, સાંભળ મારા ઉગલા, તું તો આ સાયલા ગામ છોડી અને વિયો જા, પણ આ સાયલાની જગ્યા છોડવી મને મેરડીને મને હારું લાગતું નથી. મને મેરડીને હારું લાગતું નથી. એક બાજુ ધર્મ છે અને એક બાજુ કર્મ છે. હવે જો ધર્મની રીતે રહેવું હોય તો 7 રૂપિયા કરવેરો દેવો પડે. હવે 7 રૂપિયા તો હતા નહીં. આમાં ઘણા એમ થાય કે આવો આગળ સમય એસી હતો ભાઈ. આપણા જે આ સમય જેને જોયો હોય એને ખબર હોય. નો હોય ને તઈએ દાતે ફોડવા દાણો હોય ને દાતેડાનું કરામણ હોય ને નો હોય તો કાઈ નો હોય. આપણે દાતે ફોડવા દાણો ન હોય. રસોભાઈ ઘણી વખત મને વાત કરતા શરૂઆતમાં મને કે ભાઈ આગળ સમય એવો હતો ને 50-60 રૂપિયામાં 100 રૂપિયામાં આખોથી દાડીએ જવું પડતું. ખેતરની માલિકા મજૂરીએ જવું પડતું. અને કોક દીક વરે 100 મહિને 2 વર્ષે દેવીના દર્શન કરવા હોય અને 500-1000 રૂપિયા ભાગના કાઢવા હોય ને એ કોક પાયે ઉસીના લેવા પડે. આવો સમય હતો, આવો સમય હતો. આ તો દેવી છે. આ દેવી છે. આ બીજી જાય તો રાગમાંથી રાજા બનાવ્યા, રાજા બનાવે. આ બીજી જાય ને કદાચ રાગ હોય ને રાગમાંથી રાજા ઈ બનાવે. એના મોઢાના સરસ મને કે ભાઈ આ ઓટે બેઠો બેઠો તાવાની સાપડીઓ શેડવતો જાય, આંખની માલિકાથી આહુડા પડતા જાય. પણ તઈ ઓરતો તો મારા બાપ હામરદાસની દેવીનો હતો, મારા બાપ દોહાની દેવીનો હતો. મળી તને કોઈ દી મારા બાપ ક્યાં કે હાલું તને દુબરું પાણીનું તને નજરમાં આવ્યું નહીં, તને આવ્યું નહીં. મારા બાપ કે હાનું દુબરું પાણી તને નજરમાં નો આવ્યું ને, પણ રાગના પહોળા માથે તને કોઈ દી રાગડો નો આવ્યો. તઈએ બોલી હતી મધરી રાઈતે મારા અશોકિયા શું મને કે આ ગરીબની દેવીને, મને ડોહાની દેવીને, મને હામરદાસની દેવીને ટકોરા મારે. હજી કહું છું મને જગતની ઓળખાણ બતાવતો નહીં, મને માળાની મને બોલી બતાવતો નહીં. એ હું કવિ મારા અશોકિયા તું કરી દે, હું હામરદાસની દેવી કવિ તું કરી દે. અને બેટા જો એક દીજો તારી કીધી ન કરી દે અને આ જગ્યા માથે મારા બાપ કે હાનું પડ્યું પાણી હમારી અને જગતમાં બેટા જો રાજા કરી નો રખડાવું ને મને દુહાની દેવીને, મને હામરદાસની દેવીને મને કોઈ એલા દેવી મનખાની કીધી કરી દી, માણાથી નથી થતી. 107 વર્ષની જડું વરી ગઈ. આ શું દેવીની બોલી ભૂલી ગયો
અને અહીંયા હતા એને ફોન આવ્યો કે ભાઈ ટંકારા એક્સિડન્ટ થઈ ગયું છે જે કાંઈ હતા એમાં કોઈ બચ્યું નથી અને એ શબ્દ જ્યારે અસ્કાના કાને પડ્યો ને તો અહીંયા મારા બાપ હામળદાસની દીવી માથે મોરતો થયો કામળે એ બે તારી કીધી કરી તે મને અશોકને મને છેતરી નાખ્યો ને મને અસ્કા હું નો છેતરું હજી તને કહું છું દેવા દે માણામાં હેતામાં મિન ખાનો મનમાં એક દીત ને બોલી બતાવી સદી ઢાકડી નો એક સૂર તને દેખાયો તને આયો કદાચ આ બોલીએ મારા દીકરા હાલ્યો અને જુગ જાય જુગનો પાયો જાય અને જઈજા માથે જો કોઈ દી કડવો કાંટો લાગવા દઉં અને મારા અશોકે કદાચ બદલી નાખે હાથ કાઢ અને જો પાખડીના તાર માંડી જો આવીને ઊભી નો રહું ને એ કદી મને દોહલેની જીવન મને હામળદાસની જીવન મને કોઈ કરી જાય હો એ તૂટેલી જન્મોત્રી તે હાથી હતી રાજકોટના દવાખાનામાં પડ્યો રોતો તો ને અહીંયા સર્જન ડોક્ટર બની મારા બાપ હામળદાસની મને હામળદાસની દીવીને મને ઓળખી લ્યો મારી તને નો ઓળખાય તારી વાતે નો ઊભું રહેવાય પણ મારી આ જગ્યામાંથી તે બોલી બતાવી છે કાલ સમય આવી જાય કાલ જેઠ મહિનાની બીજી આવશે મારી દેવી જોઈ દી મારા બાપ કે હાજી દેવી મારી જેઠી બીજનો કાલ સમય આવીને ઉભો રહી છે અશોક્ય તો રાગ સૌ એ હું રાગ સૌ ભિખારી સૌ હું મારી દેવીને શું કહી શકું પણ બેટા મારી કમાઈ જેઠી બીજનો ટાઈમ પણ મારી હું તો ઈ કહું છું સમય તો તારો કાલ આવીને ઉભો રહી જાય એક ફેરે આયા બસલાને એના મનની કરી દેને એને સાલા રાખી દેને મારી દીદી ભલે માયા ધન રૂપિયાથી અંધુ સુખ નથી મળતું ધન દોલતથી અંધુ સુખ નથી મળતું તું જાણસ તો હૈયાની માલિકા કાંઈક દુઃખ પડ્યું હોય હૈયાની માલિકા કાંઈક ખટકતી હોય ને ખટકતી આમ જો પૂરી કરે તો મારો બાપ હામળદાસની દીવી કરે પણ મારે રેવા દે સુફિયાના બસલા યા રોવે મારા બાપ કે હાજી દીવી અરે બસલા રોવે આપજો બસલા રોવે સોચો ખરી દુનિયાને રાજી કરાવતી નહીં દુનિયાને રાજી કરાવતી નહીં કામળે તું તો આમ જો હારા ભૂખ હોય એને નમાવવા વાળી છે મોટા મોટા સુબાવને સલામી કરાવવા વાળી છો અને મારી જો કાળી વસ્તી રોતી હોય
આમાં ધોણું નકરું એવું ફરજિયાત નથી, એ તો ઠીક છે. એટલે આ સાયલાની જગ્યા છોડવી પણ મેલડીને હારું નથી લાગતું. શું કરવું જો? એક બાજુ દેવીની બોલી, બીજી બાજુ કાંઈ નંબરે. શું કરવું? ધીરે 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 મધરી રાતનો આવી રીતે ગજરો ભાંગી ગયો. પડખા ફરે છે, નીંદર આવતી નથી. કહેવતમાં કીધું છે, સુખિયો માણસ ખાવે હુવે ને નીંદરું કરે મારી ના. સુખિયો માણા હોય, ખાવે હુવે ને નીંદરું કરે. જેના હૈયામાં દુઃખ પડ્યું હોય, જેના માથે દુઃખ હોય, એને નીંદરું આવે નહીં, એને નીંદરું આવે. કોઈ નહીં, બાપ દીકરો બે. કોઈ ઉકો દાદો વિચાર કરે કે હમણે દી ઉગશે, મોતી શાહ કામદાર આવશે. 7 રૂપિયા છે નહીં. આલી બાજુ મારી મેરડી એમ કે છે કે આ જગ્યા છોડવી મને ગમતી નથી, હવે કરવું શું? મારી પાસે નથી કોઈ વાલી વસ્તુ, નથી કોઈ કાટ ઘરેણું, નથી કોઈ ઈસ્કામત. હમણે કોઈ જો ગમે એવું હોય તો સેવટ વેચીને 7 રૂપિયા દઈ દે. પણ માયા ધન દોલત કોઈ વસ્તુ તો મારી પાસે છે નહીં. તો 7 રૂપિયા લાવવા ક્યાંથી? અડધેક રાતનો ગજરો બન્યો, નીંદર આવતી નથી. જઈ અને પોતાના પડખામાં નજર કરી હસુભાઈ, જોવો કેવી કસોટી છે. બાપ દીકરો પોતાનો 7 વર્ષનો એક દીકરો, જેનું નામ વેલકો. 7 વર્ષનો દીકરો, માં તો નાની ઉંમરમાં મેલી વહી ગયેલી. 7 વર્ષના દીકરા માથે આમ નજર માંડી. મારી માયા કહું, મારી મૂડી કહું, મારી ઈસ્કામત કહું, માયા ધન દોલતમાં તો એક આ મારો દીકરો છે. વિચાર કર્યો ઉકા દાદા, કાંઈ વાંધો નહીં. કાલ હવાનો દી ઉગે ને, જગતની માલિપા 7 રૂપિયામાં મારો દીકરો વેસી નાખું, વેસી નાખું. 7 રૂપિયામાં મારા દીકરાને વેસી નાખું અને 7 રૂપિયા લઈ અને રાજાને આપી દઉં. મારો દીકરો ભલે વેસાઈ જાય પણ મારી દેવીને દુઃખ થાય ને, આવું મારે નથી કરવું. એટલે કીધું છે, દેવી જોતી હોય તો ભાઈ જાતા કરવા પડે, હગું જાતું કરવું પડે, પૈલા દીકરા જાતા કરવા પડે, જગતને છોડવું પડે. આ જગતમાં એટલે કીધું કે કાંઈક જોતું હોય તો કાંઈક ગુમાવવું પડે. જેને ધર્મ હાટું થઈ ભાઈઓ જાતા કર્યા હોય, જેને હગું જાતું કર્યું મળે. એ ભાઈઓ જાતા હોય તો ભલે વ્યા જાય, હગું જાતું હોય તો ભલે વ્યું જાય. મારા બાપ હમણ દાસની દેવી તું જતી ભાઈ વિના હાલસી, હગા વિના હાલસી, જગત વિના હાલસી, મારી ગરીબની દેવી વિના નહીં હાલે. અરે બેટા, અરે ભાઈ શું હોશિયારી હંગા નાખે. તારો બાપ મેલી લિયો ગયો છે, હું હામરદાસની દેવી નથી ગઈ બેટા. જો ન બાપાનો બાપ નો બની જાઓ. આપણા વડવા આવે તો એટલે કીધું છે,
માયા જાતી હોય તો ભલે જાય, ખેતર ખોયડા જાતા હોય તો ભલે રિયા જાય, ભાઈઓ જાતા હોય તો ભલે જાય, ફગુ જાતું પણ મળી એ તું નો જાતી. અને મિત્રો જો દેવી ભાગલે હોય ને, દેવી તમારા ભાગલે હોય, દેવી તમારા કાંડે હોય, જગતને લાવવાની તો એનામાં સત્તા છે મિત્રો. હાથ વરહનો વેલકો લીંબા બાપા જો કેવી કસોટી. વિચાર કરી લીધો કાલ હવાનો દી ઉગે એટલે 7 રૂપિયામાં દીકરાને ગમિયા વેસી નાખું કે અડાણે મૂકી દઉં. આ બોલવું હેલું છે. અમે બોલી નાખી ફટોફટ, તમે સાંભળી લી. આ બોલવું હેલું છે, તમને સાંભળવું હેલું લાગે. જઈ આ કપરો સમય આવ્યો હોય છે ને, અને સમય કેવા દુઃખ એને સહન કર્યા છે એ તો તેના માથે પીડાય છે એને ખબર છે. દીકરા દેવા મારી નાક દોઈલા છે. દીવ ઉગ્યો પર વાત થયો. વેલકો હતો એને ફાટેલા તૂટેલા લુગડા હતા એ પહેરાવ્યા, નવડાવ્યો, તૈયાર કરી આંખમાં આંજણ આંજી આંગળીએ વળગાડી અને ઉપલો હાલી નીકળ્યો. રસ્તામાં બે બાપ દીકરો આયલો જાય. હાથ વરનું પહોળું બાપા આપણે ક્યાં જાય છે, તમને ક્યાં લઈ જાવ છો, શું જવાબ દેવો? હાલ બેટા ત્યાં આપણા ભાઈ ગઈ છે, આપણા નસીબ ગઈ છે. ગામડું આવે ને ત્યાં કોઈ હારો માણા હોય તો એને પૂછે શું પૂછું. આપણે કદાચ બકાલું વેચવા જવું તેમ કેવું ભાઈ તમારે બકાલું લેવું છે. કોઈ બીજો તમે ધંધો કરતા હોય તો તમે કોકને કહી શકો કે ભાઈ અમે આ વેચવા નીકળ્યા છે, આ તમારે લેવું છે. જો ભાઈ મોઢામાં જીભ ન ઉપડે, મારે મારો દીકરો વેચવો છે, ખાલી બોલી તો જોઈ જોઈ. મુખમાં જીવાન ન ઉપડે. ગામની બાલી પાસે જઈ 2-5 ગામડા તો એમના કોયલા વગરના આવી ગયા. હાલતા 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 આખો દી ગયો. હારું એક તમે સુરેન્દ્રનગર બાજુ જાવ એટલે અહીંયા નડિયા ગામ છે. નડિયા ગામ કોકદી જાય છો મોડીની બાજુમાં. નડિયા ગામ અહીંયા તરાવના કાંઠેમાં સિકોતરમાનું બહુ જબરજસ્ત ધામ છે. મેં તો અહીંયા પ્રોગ્રામ પણ કરેલો છે. આખું ગામ દરબારી ગામ છે, આખું ગામ દરબારનું છે. હવે તરાવના કાંઠે જોગીની જમાત પડેલી. જોગીની જમાતની માલિકા ઉકલો જઈ અને જે જોગીનો જે સાધુ હતો એને કીધું ભાઈ, પેલા તો રોવા માંડ્યો. બોલો સાધુ પૂછે છે કે ભાઈ કેમ રોસ? કઈક દુઃખની વાત તો કર, તારી આંખમાં આહુડા છે ના? મારો બાપ ઉકલો કે ભાઈ એ કેને કરું મારા દુખડા કેરી વાત. વાતડીએ રે માન ડોલે, હું તો કેને કહું મારા દુખડા કેરી વાત. આ વાતડીએ રે માન ડોલે, મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું, ઓલા વનના ઝાડવા રોવે રોવે રોવે. બાબુ મારી દુઃખની વાત જો વનમાં જઈ કરું ને તો માણા તો રોવે, વનના ઝાડવા રોવે. એટલું નહીં
મારા દુઃખની વાત જો શમશાનમાં જઈને કરું ને તો શમશાનના ભૂતડા છે ને ભૂતનગર નો રોવે પણ એ ભૂતડા રોવે. પણ ભાઈ બોલ તો ખરો, અમારેથી જો બનશી તો કાંઈક તારા દુઃખનો ભાગ પાડશે. બાબુ આવી રીતની બીના બનેલી છે. 7 રૂપિયા માથે કરવેરો સડી ગયો છે. 7 રૂપિયા દેવાના છે. મારી પાસે હિસ્કામતમાં કાંઈ છે નહીં. હું મારો દીકરો લઈને વેસવા નીકળો છું. જો આ 7 રૂપિયા મારા દીકરા હાટે કોક આપે ને તો મારો દીકરો એની પાસે અડાડે મૂકી દઉં અને 7 રૂપિયા લઈ અને સાયલા ઠાકોરને આપી દઉં ને મારી મ્યાલડી ને દુઃખ થાય ને મારી મ્યાલડી ની બોલી જાય. ખન ખન જરે યશવંતભાઈ જેમ ધમણું ધમ્યા લુવાર ખન ખન જરે વન ઘરના બૈરા વનમાં જાય તો વનમાં લાગે ડામરીના. ભૂકા દાદાના મુખમાંથી આ શબ્દ એના આહુડા જોઈ ઓલા સાસુને દયા આવી ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, જોરીની માલી પાસે 7 રૂપિયા કાઢ્યા. આલે આ 7 રૂપિયા અને આ દીકરો અહીંયા જમાઈતની માલી પાસે મૂકતો જાય. 7 રૂપિયા હતા લઈ લીધા. વેલકાએ પોતાના બાપની ટસલી આંગળી પકડી હતી. મિત્રો વાત સાંભળે કાંઈ ન થાય એને થોડોક આમ જો વિચાર કરજો. એ 7 રૂપિયા ગીચામાં નાખી અને ઉકલો એ વેલકાની આમ આંગળી મુકાવા કરે. એને દેવો તો ખરો ને, કેમ જીવવાલો. પોતાના દીકરાની આમાં હાથ મુકાવે. બેટા તું ઘડીક વાર અહીંયા રે, હમણાં હું આવતો રહું. પણ બાબા 7 વર્ષનું પહોળું ભાઈ ઓલા આબદો જોગી સાસુડાવને દેખે એટલે બીક લાગે. ના બાબા મને અહીંયા બીક લાગે છે, મારે નથી. અરે મારા દીકરા ઘણી વાર હમણાં આવતો રહો. હેઠો બેહી પોતાના દીકરાને જેટલો વાલ કરવાનો હતો એટલો કર્યો. પોતાના દીકરાના ગાલ ચૂમી માથે એકનો હાથ ફેરવી ત્યાંથી હાલતો તો થયો પણ ડગલા આમ જોઈએ એમ એના પગલા નતા ઉપડતા. હો જેમ તમારે જોવાનું મિત્રો એક આવો પ્રસંગ કહીએ બને કે જઈએ દીકરી હારે જતી હોય ત્યારે ગમે એવી દીકરી, જે દીકરી પોતાના બાપની આ 20 વર્ષની થઈ હોય, ખેલતી હોય, કૂદતી હોય, કોઈને હાથમાં ન આવે, પણ એ દીકરી જ્યારે ગણેની માલિકાથી એને ઉઠાડી ત્યારે ચોરીની માલિકા લાવે ને તમારે જોવો ને તઈ એના બાવડા ચાલી લઈ આવે. નકરી હાલી કે એમ તો હોય નો હાલી કે 20 વર્ષથી હાલતા હોય તો તઈ નો હાલી કે પણ તઈ આમ જો એનું એક એક ડગલું છે ને એનો પગ નો ઉપડે. આપણો કવિ દાદ બાપુ તો અહીંયા લખી કીધું છે કાળજા કે રોકટકો, કારણ કે આ કુળમાં દીકરી પૂજાય છે. અઘારિયા કુળને કહું છું, અહીંયા માતાજી જમે એટલે માતાજી પેલા હતીમાં જમે છે. હતીમાને પેલો ધૂપ દેવો પડે છે, તઈએ દેવી જમવા ઉતરે છે. હું
હું તો કહું હાથે દેવીઓને યાદ કરો ને એમાં હાથી આવીને દીકરીને યાદ કરજો કારણ આ બાપની દેવી હાથું થઈ અને પોતાના દેહનો બલિદાન દઈ દીધો છે ઈ વાત પણ આ કારણ કે અઘારિયા કુળમાં તો એક એક પાંખડીની ઘણી વાર્તા છે એ દીકરીએ ઈ ઝૂંપડામાં આગ લાગી હતી એમને નથી જાતા હાથીમાં એટલે ઝૂંપડામાં તમારી જે માતાજીની મસીલી હતી ઈ ઝૂંપડામાં આગ લાગી દીકરી એક જ હતા જે આપણે હતિયાય કહે છે ને ઈ દીકરી ઈ બાપના ઝૂંપડામાં આગ લાગી પોતાને વિચાર થયો ઘરે કોઈ છે નહીં અને ઝૂંપડામાં આગ લાગી જાય અરે ઈસકામ જ બળી જાય બધા કાટ કરેણા બળી જાય ઈ તો ભલે બળી જાય પણ હું કુંવાસી દીકરી અહીંયા બેઠી હો અને મારા બાપની દેવીના સંદર્ભે જો ડાઘ લાગી જાય ને એ પોતો આ ખોડ્યું આ દેહ રાખી કરવો છે શું અશોકભાઈ એ હતી દીકરી હતી ને એ ઝૂંપડાની માલિકા કૂદકો મારી અને પડી ગઈ બાપની દેવીનો જે ભારત હતો ને એને બધ ભરી પોતે હળગી ગઈ પોતાના દેહનું બલિદાન દીધું પણ આ બાપની દેવીની મસીલીને ડાઘ નતો લાગવા દીધો ઈ દીકરીએ બલિદાન દીધું ને એટલે દાદા હામરદાસની દેવીએ કીધું કે આવી દીકરીઓ હોય ને આવી કલોયું હોય ઈ મારેથી શેઠિયું ન જાય એને તો મારા ખોરામાં મારી દેવી છે મારી દેવી હાઈ ગઈ ઈ દીકરી છે આઈ થઈ જાય પણ મેં કીધું ને ઈ દીકરી વિશ્વની થઈ હોય પરણીએ પણ આમ જો હાહરિયા બાજુ ડગલા માંડે પેલો પગ નો ઉપડે ઈ વેરાનું મને યાદ આવ્યું છે પર કાળજા કે રો કટકો મારો આજ કાઠથી છૂટી ગયો મારો અરે કાળજા કે રો કટકો મારો આજ કાઠથી છૂટી ગયો અરે મમતા રૂવે જેમ વેણુમાં એની માં રોતી હોય કે વેણું કેતા નદીનો કાંઠો હોય ને ત્યાં વેરું હોય ને રેતી હોય ને એને વેકરો કહેવાય એ રેતીમાં જેમ નદીમાં તમે વીડો કાઢ્યો હોય ને વીડો ફૂટી જાય અને કેમ પાણીનો ધોરિયો થાય એમ એની મમતા રૂવે જેમ વેણુમાં ઓલો વીડલો ફૂટી ગયો મારો કાળજા કે રોકટકો આજ કાઠથી છૂટી એ થંભતો નતો જે ધરતીમાં યા પગ કા થંભી ગયો બે જે ધરતીમાં તારો પગ થંભતો નતો ઈ કામ થાંભલા કોઈને આમ થંભી ગયો અરે છબતો નતો જે ધરતીમાં યા પગ કા થંભી ગયો પછી ઓલા ડુંગરા જેવલો એને ઉમરો લાગ્યો એ ઉમરો હતો ને તેથી ડુંગર જેવડો લાગ્યો એમ ઓલો ડુંગરા જેવો ઉમરો લાગ્યો પછી માંડ માંડ ઓળંગ્યો મારો કાળજા કેરો ઈ બા ભાઈ મારા વેલકા ઘડીક વાર અહીંયા રે ને હમણે આવું કરો વેલકાને મૂકી પરાયણે આમ જો કઠણ હયું હતું એ કાળજું કાળમીઠ પથ્થરનું કરી હાલી નીકળો પણ 2-5 ડગલા હાલે વળી પાછું વળી વેલકા હામું જોતો જાય 2-5 ડગલા હાલે વળી પાછો વરામણ કરી કારણ એને ખબર હતી હવે કોઈ દી મારા દીકરાના મોઢાના મન મેરા થાય છે નહીં મને મોઢાના મન મેરા થાય છે અહીંયા મારા દીકરાને મૂકી અને જાય છે હવે મારા દીકરાના કોઈ દી મોઢાના મન મેરા નહીં થાય
હવે જુગો જુગનું સીધું પડી ગયું. ઉકલો મેલી અને હાલી નીકળો. પણ 2-5 ખેતરમાં ગયો, 2-5 કલાક થઈ દી આથમી ગયો. જોવો દેવી કઈ આવે. ઓલો વેલકો અંધારું થવા માંડ્યું ને, ચારે બાજુ અબદુત જોગીડા બેઠા છે, સાધુ બેઠા છે. સાથી સાથી હમાની દાઢી માથે વળની વળવાય કોણે જટા અને 7 વર્ષના વેલકાએ તરાવના કાંઠે રદન ભાઈના હો. બોર બોર જેવડા આહુડા પડે છે. મુખની માલિકાથી માં માં કીએ, બાપા બાપા કીએ. કોણ સાનો રાખે એના આહુડા લૂસે છે. વ્યાલકો હિત કે હિત કે બોવા મેંડો आज 7 વર્ષની મને મારો બાપ મને મેલી દીયો દીયો. ઓલા સાસુરાવે કીધું કે છોકરા સાનો રહી જા, તારો બાપ હતો ઈ તો 7 રૂપિયામાં વેચી દીયો હતી. ઈ ધૂળમાં આરોટવા માંડ્યો, ધૂળમાં આરોટવા માંડ્યો. બાપ મેલી ગયો ગયો. મને વેલકાની એકલો મેગર મારી દીવી તુંય વઈ ગઈ ને. રદન કર્યા ને તરાવના કાંઠે હુકાઈ ગયેલી રાણ નામનું ઝાડવું અને રાણના ઝાડવે જે જોગીનો મેન જે અદ્ભુત જોગીડો હતો ને એ
રાણીના સાંયે બેઠેલો પણ વેલકાના આહુડા જોઈ હુકમે રાણી હતી હિલોરે સૈડી મહિના હિલોરે સૈડી રોજો અહીંયા ભૂવો નતો પટિયા નતો દેવી આવે ત્યાં તઈ તળાવના કાંઠે હુકલ રાણ હતી ને નહીં પવન નહીં વાવર અને એમની આખી રાણ હતી હિલોરા ખાવા માંડી ખમા ખમા મારા વેલકા જાજુ ખમાયું જાજુ ખમાયું હુકલ રાણની માલી પાથી હિલોરા ખાતી ખાતી ખમકારા કરે મારા વેલકા તને જાજુ ખમા હું કદી આવી ના કરી ખમા કરી નથી મફતમાં મળતા આ તો મેરડી છે ભૂખા રાખું ભોય હુડાવું તનની ઉતારી લઉં ખાર ભૂખા રાખું ભોય હુડાવું આ તનની ઉતારી લઉં ખાર અરે મેરડી કે તોય મારું નામ નો મેલે અને જગતની માલિકા એ બેટા જો આપમાં સિતારા કરી નો ચમકાવું દીધું મને મેરડીને કોઈ કરી રૂપિયામાં તારો બાપ એમને મેલી નથી ગયો મારી મેરડી હાટું તને વેસી ગયો અને મારા હાટું થઈ જે દીકરા છોડી દે મારા હાટું થઈ જે દીકરા વેસી નાખે એ બેટા એને છોડી ગયો શેઠી જાવડે દીધી તો મલકમાં મને મેરડી ને કોઈ લાગે સાંભળે આ તો ધર્મ છે ગમે એવું દુઃખ પડે ગમે એની કસોટી પડે પણ એની સાયા એની માયા નો મેલાય દુખાઈ દેખાડે પણ દુઃખની માલિકા એનું નામ નો મેલો ને એ પાછો સુખનો સૂરજ મેળડી ઉગાડે માં મેલીને વહી ગઈ છે બાપ મેલીને ગયો ગયો છે પણ હું મેરડી નથી ગઈ બેટા તારાણાની જગ્યા માથે સહાડોહાની મેરડી બેઠી છે અને કદાચ સમજો મારી મેરડીના પહોળા હોય અને કદાચ રોતા હોય આમળે મારા વેલકા તારી પાસે સૌ મેરડી અને મારા હાથું થઈ અને જેને દીકરા વેસવા પડ્યા હોય
અને બેટા જો એક દી જો સાયલાનું રાજ નો ધુણાવું ને એ જોઈ તો મને મેળવીને મને ખોજ થઈ જાય. મારી મેળવીના વિશ્વાસુ હામે કોઈ નીટ માંગે એનો કોઈ રણખો કરે એનો હદડ નેતા જો સાસુ કીધું મેળવી